સુપર 6 માં આગળ વધીએ અને વાત કરીએ આજના ત્રીજા મહત્વપૂર્ણ મુદ્દાની। રાજ્યમાં અણધર વહીવટના બે નમૂના જોઈ લો। પ્રથમ તસવીર અહેમદાબાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઓડા દ્વારા જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે અને બ્રિજ બનીને તૈયાર છે, પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ જ નથી, કારણ કે ઓવરબ્રિજ સામે એક દિવાલ છે અને તંત્રની કામગીરી સામે સવાલ છે। તો વડોદરા મહાનગરપાલિકા પણ પાછળ નથી। પહેલા એક બ્રિજ બનાવે, પછી તેને તોડવાનું આયોજન કરે અને ફરી એકવાર બ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરે। આવા અણઘડ આયોજનમાં જનતાના ટેક્સના રૂપિયા બરબાદ થાય છે। જો કે લાગે છે કે વડોદરા મહાનગરપાલિકાને તેની કોઈ જ પડી નથી। અમદાવાદની વાત કરીએ તો ઘુમા શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં ઓડાનું અણઘડ આયોજન સામે આવ્યું છે। 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનો છેડો જ ન મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે અને આ એક ખૂબ જ ગંભીર બાબત સામે આવી રહી છે। બ્રિજ બનીને તૈયાર છે, પરંતુ બ્રિજ શરૂ કરાય એવી સ્થિતિ જ નથી। અહીં ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા બાદ અધિકારીઓના ધ્યાને આવી સામે આવેલી દિવાલ, જો કે દિવાલ પાછળનો વિસ્તાર પણ એગ્રીકલ્ચરલ ઝોનમાં આવે છે અને આ આયોજન વગરના કામનું ઉત્તમ ઉદાહરણ બન્યું ઘુમા શીલજ રેલવે ઓવરબ્રિજ અને આગોતરા આયોજન વગર જ બ્રિજ બનાવી દેતા સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે રોષ। ઓડાએ પ્લાનિંગ કે સર્વે વગર જ બ્રિજ બનાવવાનો હોવાનો લોકોનો અહીં આક્ષેપ ઉઠી રહ્યો છે અને 6 વર્ષથી બની રહેલો બ્રિજ આખરે ક્યારે શરૂ થશે એ લોકો માટે મોટો સવાલ છે। આ બ્રિજ અથવા તો જ્યારે કામકાજ શરૂ થતું હોય છે એ સમયગાળા દરમિયાન એક બાબતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે કે બ્રિજ પૂર્ણ થયા બાદ આગળનો રસ્તો અમે તૈયાર કરી દઈશું, પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે આ બ્રિજની સામેની તરફ અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં જે છે એ એગ્રીકલ્ચર ઝોન છે અને એ એગ્રીકલ્ચર ઝોન હોવાને કારણે મહેસૂલી કાયદા મુજબ એનો હેતુફેર કરવો પડે। હેતુફેર થયા બાદ ટીપી આવે અને ટીપી બન્યા બાદ ત્યાં રસ્તાઓ બને અને આટલું બધું કામ પૂર્ણ થતાં હજુ પણ વર્ષો લાગી શકે એ પ્રકારની શક્યતાઓ છે, પરંતુ જે વિકાસ સત્તામંડળ છે એમના દ્વારા અહીંયા જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આયોજનનું ઉત્તમ ઉદાહરણ અહીં સામે આવ્યું છે, જ્યાં આયોજન વગર જ ફરી એકવાર તંત્રની અણઘડ આયોજનનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, કારણ કે અહીં આયોજન વગર જ ખડકી દેવાયો છે બ્રિજ અને બ્રિજનો છેડો જ મળ્યો નથી। અમદાવાદમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો આ રેલવે ઓવરબ્રિજ તો બની ગયો છે, પરંતુ આ બ્રિજ ઇજનેરની કુશળતાને કારણે વાહન ચાલકો માટે કોઈ કામનો જ નથી, કારણ કે બ્રિજ પૂરો થતાં જ સીધી દિવાલ દેખાય છે। પરિણામે આ બ્રિજ બનાવવાનો શ્રેય કોણ લેશે એ અહીં સવાલ છે। ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકો પણ કામગીરી પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। આગળ રસ્તો નીકળે તો પબ્લિક માટે કામનું છે। હવે આ એક જાતના ગવર્મેન્ટે પબ્લિકના મની જે છે ટેક્સથી જ ઉઘરાવે છે અને 80 કરોડ રૂપિયા ટેક્સથી ઉઘરાવીને આમ બનાવીને ઊભું કરીને રાખી દીધું, એનું યુઝ શું છે સાહેબ? કોઈ વાપરશે નહીં એને। પ્રજા જાતે એનો રસ્તો નક્કી કરી લે, કઈ બાજુ જવું, બ્રિજની ઓલી બાજુ જવું ને કઈ બાજુ ઉતરવું છે એ જાતે પ્રજા નક્કી કરશે, એ સરકારનું કામ નથી। ઓકે, પણ આપણે સામાન્ય રીતના કઈ આયોજન મતલબ ઘરમાં કઈ પ્રસંગ હોય તો કઈક નિર્માણ કરવાનું હોય તો એના માટેનું પૂર્વ આયોજન આ તો આ પૂર્વ આયોજન જ છે। આ પૂર્વ આયોજન જ છે કે 80 કરોડનો બ્રિજ બને, એમાંથી થોડાક અમને મળે નેતાઓને, એ પૂર્વ આયોજન છે, પ્રજા માટે આયોજન નથી, પોતાના નેતાઓ માટે આયોજન કરેલું છે। જનતાના ટેક્સના રૂપિયાનો ધુમાડો કેવી રીતે કરવો તે વડોદરા મહાનગરપાલિકા સારી રીતે જાણે છે। પહેલા એક ઓવરબ્રિજ બનાવે, પછી તેને તોડવાનું આયોજન કરે અને ફરી એકવાર બ્રિજ બનાવવાનું પ્લાનિંગ કરે। આવા અણઘડ આયોજનમાં જનતાના ટેક્સના રૂપિયા બરબાદ થાય છે। જો કે લાગે છે કે વડોદરા મહાનગરપાલિકાને તેની કોઈ જ પડી નથી। શહેરના સમા તલાવ પર 56 કરોડના ખર્ચે બનનાર બ્રિજ હવે 110 કરોડના ખર્ચે બને તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે જેવી રીતે ઉર્મી બ્રિજ સાથે આ જે સમા તલાવનો જે નવો બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે તેને જોડવાની વાત કરવામાં આવી હતી। જો કે આ 64 કરોડનો જે ખર્ચ છે તે વધી જવાની આશંકાના કારણે જે સ્થાયીના સભ્યો છે તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી અને મુલાકાત બાદ આ જે બ્રિજ છે તેને જોડવો
કોઈ પણ પ્રકારનો અર્થહીન હોવાનું પણ જણાઈ આવ્યું હતું, કારણ કે જે રીતે બ્રિજને તોડી અને ત્યારબાદ બ્રિજને જોઈન્ટ કરવાની વાત છે, નવો બ્રિજ તો બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ બ્રિજને બનાવવા પાછળ જે અન્ય જે બ્રિજ છે જે અત્યારે હયાત છે, જેના પરથી વાહન ચાલકો જઈ રહ્યા છે, આ વાહન ચાલકોને પણ અગવડ પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. મહત્વની વાત છે કે જે બ્રિજને તોડવાની વાત છે, ત્યારબાદ તેને જોડવાની વાત, આ બ્રિજને તોડવાથી જે હયાત બ્રિજ છે તેની જે ક્ષમતા છે તેના પર પણ અસર થઈ શકે છે. ત્યારે આ બ્રિજને જોડવાની વાતને લઈને હવે મુદ્દો ગરમાયો છે અને બ્રિજને ના તોડવામાં આવે તે પ્રકારની માંગણી ભાજપના જ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. ભાજપના અનેક કોર્પોરેટરોએ બ્રિજની મુલાકાત લીધી અને નવા બ્રિજ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. જો નવો બ્રિજ બનાવીશું નવી ડિઝાઇન પ્રમાણે, તો એક તો આ ઉર્મીનો જે બ્રિજ છે નબળો પડશે, સાથે સાથે 70 કરોડ રૂપિયા જેટલું ભારણ મહાનગરપાલિકાને વધશે. અને આ જૂની ડિઝાઇન પ્રમાણે જો અમે બ્રિજ કરીશું તો બાજુમાં અમને 6 મીટર જેટલો સર્વિસ રોડ પણ મળે છે. એટલા માટે અમારા સાથી સાઈના સભ્યો રાજેશભાઈ અને નિશાબેન પણ મારી સાથે છે, એમનું પણ માનવું અસ્પષ્ટ છે કે ભાઈ આ જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ થવો જોઈએ. સાથે સાથે સ્થાનિક લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં છે, એ લોકોનું પણ બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ આ ખાલી ને ખાલી જે જૂની ડિઝાઇન પ્રમાણે તમે અહીંયા જે કહી રહ્યા છો એ પ્રમાણે જ બ્રિજ થવો જોઈએ. એટલે મારા સભ્યોની અને બધાની પણ આ લાગણી છે. અમે આ વાત અમારી સંકલનમાં અને સ્ટેન્ડિંગમાં ચોક્કસ જે દરખાસ્ત આવી છે એમાં અમુક વધારે થઈ રહ્યા છે, 50-60 રૂપિયા વધારે ખર્ચ થઈ રહ્યો છે, પણ હજુ અમે લોકો નિરીક્ષણ કરી રહ્યા છે કે ઓછામાં ઓછું વડોદરા શહેરના મહાનગરપાલિકાની તિજોરીને ઓછામાં ઓછા ખર્ચમાં અને સારામાં સારી સુવિધા વડોદરા શહેરના નાગરિકોને આપી શકીએ એના માટેનો પ્રયત્ન